શુક્રવારે વૈભવ લક્ષ્મીની પૂજા કરવાનું વિધાન છે અને માન્યતા છે કે શુક્રવારે વિધિ વિધાનથી માં વૈભવ લક્ષ્મીની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોને સુખ સમૃદ્ધિના વરદાન આપે છે, સાથે જ ભક્તો પર ધનની વર્ષા કરે છે। શુક્રવારે માં વૈભવ લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં શાંતિ જળવાઈ રહે છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે। જો તમે પણ ઈચ્છો છો કે માં લક્ષ્મી તમને ધન ધાન્યથી ભરી દે તો શુક્રવારે આ વિધિ વિધાનથી માની પૂજા ચોક્કસ કરો અને વ્રત કથા વાંચો અથવા સાંભળો। સામાન્ય રીતે આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓએ જ પોતાના સાસરે ગયા બાદ કરવું જોઈએ, પણ ક્યારેક જો અનુકૂળતા ન હોય તો ઘરમાં કોઈ કુંવારિકા હોય એ પણ આ વ્રત સરળતાથી કરી શકે છે। જો ઘરમાં સ્ત્રીઓ માટે આ વ્રત કરવું અશક્ય હોય અને કુમારિકા ન હોય તો ઘરમાંથી કોઈ પણ પુરુષ આ વ્રત કરી શકે છે। આ વ્રત કોઈને પરાણે કરવું નહીં, પરંતુ પૂરેપૂરી શ્રદ્ધા અને ભાવની સાથે જ કરવું જોઈએ, તો જ આ વ્રતનું ફળ મળે છે। સામાન્ય રીતે આ વ્રત હંમેશા માટે કરવું જોઈએ અથવા તો બને ત્યાં સુધી કરવું જોઈએ, પરંતુ વ્રત ફળ્યું કે તરત જ મૂકી દેવું જોઈએ નહીં। મતલબ કે ફળની આશા રાખ્યા વગર જ આ વ્રત કરવું જોઈએ। આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે। શુક્રવારે નાહી ધોઈ જય માં લક્ષ્મીના જાપ જપવા, સાંજે દીવાબત્તી કરી હાથ પગ ધોઈ પાટલો ઢાળીને પૂર્વ દિશામાં મુખ રાખીને બેસવું। પાટલા ઉપર લાલ કપડાનો ટુકડો પાથરી તેના પર ચોખાની ઢગલી કરો અને ઢગલી પર ત્રાંબાનો લોટો મૂકવો। લોટા ઉપર એક વાટકીમાં સોનાનો કે ચાંદીનો દાગીનો અથવા તો રોકડા રૂપિયા મૂકવા। વ્રત કરનારે શ્રી યંત્રના દર્શન કરવા અને લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો। તો ચાલો હવે આપણે જાણીએ વૈભવ લક્ષ્મી સાથે જોડાયેલી એક વ્રત કથા, જે આ મુજબ છે। પદ્માવતી નામે એક મોટું નગર હતું। અહીં 18 વર્ણના લોકો સુખપૂર્વક રહેતા હતા। આ નગરમાં એક ધાર્મિક પતિ પત્ની રહેતા હતા। પતિનું નામ મનુ અને પત્નીનું નામ મંજરી। બંને માણસો વિનયી અને વિવેકી હતા। તેમને કોઈ પણ સંતાન હતું નહીં। તેઓ નવરા પડે કે તરત જ પ્રભુ ભજનમાં લાગી જતા। તેઓ ગરીબ ગુરબાને દાન પુણ્ય કરતા અને મદદ પણ કરતા હતા। આખા નગરમાં આ બંને પતિ પત્નીના ખૂબ જ વખાણ થતા। તેઓ પોતાની જિંદગીના દિવસો આનંદમાં પસાર કરતા હતા। પણ એવું કહેવાય છે ને કે ઘણીવાર ભગવાનને પણ મનુષ્યના સુખની ઈર્ષ્યા આવતી હોય છે। ભગવાનની ઈચ્છાને કોણ પાર પામી શક્યું છે? એ તો જ્યારે માનવીને પણ આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે અને લઈ લે છે ત્યારે કાનની વાડી સુદ્ધા પણ લઈ લેતા હોય છે। સમય જતાં આ પતિ પત્નીના જીવનમાં એક વળાંક આવ્યો। મંજરીના આગલા જન્મમાં કંઈક ખરાબ કર્મને કારણે તે પોતાની પડોશણની સોબતમાં ફસાઈ ગઈ। તેની પડોશણ અવળા ધંધા કરતી હતી। સાથે સાથે તેણે મંજરીને પણ આ ધંધામાં ફસાવી દીધી। બીજી બાજુ મંજરીનો પતિ મનુ પણ એક દારૂડિયાની સોબતે ચડી ગયો। તે પોતાની બધી કમાણી દારૂમાં વેડફવા લાગ્યો, એટલે તેમની હાલત દિવસે ને દિવસે ખરાબ થવા લાગી। સમય જતાં મંજરીને કમાણી કરવાનો વારો આવ્યો ને મનુ બધા પૈસા વેડફવા લાગ્યો। તેમને ખાવા પીવામાં તો કંઈ વાંધો આવ્યો નહીં, પણ મનુ દારૂ પીવા માટે મંજરીના બધા જ દાગીના ધીરે ધીરે વેચતો ગયો। જે ઘરમાં રાત દિવસ સતત ભગવાનનું નામ લેવાતું અને દાન પુણ્ય થતું, તે ઘર આજે દરિદ્રતા
અને ભૂખમરાની પરિસ્થિતિમાં સપડાઈ ગયું. જેમ જેમ મંજરીનું રૂપ ઓછું થતું ગયું તેમ તેમ તેના ધંધાની આવક પણ ઘટવા લાગી. તેમને એક ટંક ભોજનના પણ સાંસા પડવા માંડ્યા ને બંને પતિ પત્ની એકબીજાને ભાંડવા લાગ્યા. પણ મંજરી સમજુ હતી. એક દિવસ તે વિચાર કરતી બેઠી હતી કે મારા કોઈ ગયા જન્મના કર્મને લીધે હું લપસી પડી, પરંતુ મારે આવું કરવું જોઈતું નહોતું. ખેર, ભૂલ્યા ત્યાંથી ફરી ઘણું. દુઃખ પછી સુખ ફરી આવવાનું જ છે. એટલે મારે હવે ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને પ્રભુ ભક્તિમાં દિલ જોડવું જોઈએ. આમ મંજરી પોતાના અવળા માર્ગ પરથી પાછી ફરી વળી. હવે તે વિચારવા લાગી ગઈ કે અવળે માર્ગે ચડી ગયેલા પોતાના પતિને કેવી રીતે ઠેકાણે લાવવો. તે તો આખો દિવસ જે કંઈ થોડી ઘડી કમાણી કરતો તે બધી રાતે દારૂમાં ઠાલવી દેતો. હવે રોજ રાતે મંજરી ભગવાનનું નામ લઈને સૂતી અને લક્ષ્મી દેવીની 5 માળાઓ પણ કરતી. એક દિવસ તે 5 માળાઓ કરીને લક્ષ્મી દેવીનું નામ લઈને સૂતી કે અડધી રાતે તેને સપનું આવ્યું. સપનામાં તેની પાસે સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા. લક્ષ્મીજી એક ડોશીનું રૂપ લઈને આવ્યા, છતાં તેમના મોઢા ઉપરનું તેજ અછતું રહેતું નહોતું. મંજરી સપનામાં જ બોલી, માજી, આપ કોણ છો? મને આપની ઓળખાણ પડતી નથી. અરે મંજરી, તું મને ભૂલી ગઈ? માજી, મને કંઈ યાદ નથી આવતું, એમ મંજરી બોલી. અરે મંજરી બેટા, તું પહેલાં દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરે દર્શન કરવા આવતી હતી કે નહીં? ત્યાં આપણે બધા સાથે મળીને લક્ષ્મીજીના ભજનો ગાતા હતા કે નહીં? તું માતાજીના કેવા સરસ ભજનો ગવડાવતી હતી. હું પણ દરરોજ મંદિરે આવતી હતી. મંજરી બોલી, માજી, મને તો યાદ આવતું નથી કે મેં તમને ત્યાં જોયા હોય. ત્યારે ડોશીના રૂપમાં લક્ષ્મીજી બોલ્યા, પણ બેટા, તું હમણાં ક્યાં મંદિરે આવે છે? તું બધું ભૂલી ગઈ છે. ત્યારે મંજરી બોલી, હા માજી, મારી સ્થિતિ એવી ખરાબ થઈ ગઈ છે કે હું મંદિરે આવવાનું પણ ભૂલી ગઈ. ત્યારે લક્ષ્મીજીએ કહ્યું, બેટા, સંસારમાં સુખ દુઃખ તો ચાલ્યા કરે છે, તેમાં મંદિરને ભૂલાય નહીં. આમ કહી માતાજીએ મંજરીના વાંસામાં હાથ ફેરવા માંડ્યો અને મંજરી તેમની આગળ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. માતાજીએ તેને સાંત્વના આપતા કહ્યું, બેટી, તું ગભરાઈશ નહીં. હું પોતે જ લક્ષ્મી દેવી છું અને રૂપ બદલીને તારી ખબર કાઢવા આવી છું. તું મારું એક વ્રત કર, તેનાથી બધું સારું થઈ જશે. ત્યારે મંજરીએ કહ્યું, માં, હું ક્યું વ્રત કરું? ત્યારે માતાજી બોલ્યા, બેટા, તું લક્ષ્મીજીનું વ્રત કરે તો બધા સારાવાના થઈ જશે. આ વ્રતને વૈભવ લક્ષ્મીનું વ્રત કહે છે. આ વ્રત કરનારની તમામ મનોકામના પૂર્ણ થાય છે. એને સુખ સંપત્તિ પાછી મળે છે. ત્યારે મંજરી બોલી, પણ માં, આ વ્રત કેવી રીતે કરવું તે તો જણાવો. ત્યારે માતાજીએ કહ્યું, બેટા, આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે. શુક્રવારે સવારે નાહી ધોઈ ધોયેલા કપડાં પહેરી આખો દિવસ જય માં લક્ષ્મી અથવા ઓમ શ્રી લક્ષ્મી દેવી નમઃ ના જાપ જપવા. તે દિવસે કોઈની નિંદા કરવી નહીં. આખો દિવસ સત્કાર્ય કરવું. આ વ્રતમાં ઉપવાસ કરવાની કોઈ જરૂર નથી. સાંજે દીવાબત્તી કરી હાથ પગ ધોઈ એક પાટલો કે બાજોઠ ઢાળી પૂર્વ દિશા સામે મોં રાખીને બેસવું. પાટલા ઉપર લાલ કપડાનો ટુકડો પાથરવો. તેની ઉપર ચોખાની નાની ઢગલી કરી ઢગલી ઉપર ચોખ્ખું પાણી ભરેલો એક ઉટકેલો તાંબાનો લોટો મૂકવો. લોટા ઉપર એક નાનકડી વાટકી મૂકી તેમાં નાનકડો સોનાનો કે ચાંદીનો દાગીનો મૂકવો. દાગીનો ન હોય તો રોકડા રૂપિયા પણ ચાલે. પછી એની આગળ ઘીનો દીવો પ્રગટાવો અને અગરબત્તી કરવી. ત્યારબાદ આ વ્રત કરનારે શ્રી યંત્રના દર્શન કરવા
અને પછી શ્રી લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો, જે લક્ષ્મી સ્તવનનો અર્થ થાય છે લાલ કમળમાં રહેનારી, શોભા આપનારી, પ્રચંડ તેજ કિરણો ધરાવનારી, સંપૂર્ણપણે લાલ છે એવી રુધિર રંગી વસ્ત્રો ધારણ કરનારી, શ્રી વિષ્ણુ ભગવાનને પ્રિય એવી લક્ષ્મી મનને આનંદ આપે છે. પોતે વિષ્ણુ ભગવાનની પત્ની છે, પદ્મમાંથી જન્મેલી છે, અતિશય પૂજ્ય છે એવા હે લક્ષ્મી દેવી મારું રક્ષણ કરો. ત્યારબાદ વાટકીમાં જે દાગીનો કે રૂપિયો હોય તેને હળદર, કંકુ અને ચોખા ચડાવીને એની પૂજા કરવી. ત્યાર પછી લાલ રંગનું ફૂલ ચડાવવું. સાંજે કોઈ પણ ઘડી વસ્તુ બનાવી પ્રસાદમાં ધરાવવી. જો કોઈ વસ્તુ ન બનાવી હોય તો ગોળ અથવા સાકર પણ ચાલે. પછી આરતી ઉતારી 11 વાર સાચા દિલથી જય માં લક્ષ્મી એમ બોલવું. ત્યારબાદ પ્રસાદ વહેંચવો. પછી વાટકી માનો દાગીનો કે રૂપિયો લઈ લેવો અને લોટામાંનું પાણી તુલસી ક્યારે રેડી દેવું. ચોખાની ઢગલીના ચોખા પક્ષીને ચણમાં નાખવા. આમ આ વ્રત વિધિપૂર્વક અને શ્રદ્ધાથી કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે. આપણા ઘરમાં લક્ષ્મીનો વાસ કાયમ માટે થાય છે અને આર્થિક અડચણોમાંથી માર્ગ પણ નીકળી આવે છે. આ વ્રત 11 કે 21 શુક્રવાર પૂરા કરીને ઉજવવું. છેલ્લા શુક્રવારે આ બધી વિધિ ઉપરાંત નારિયેળ વધેરવું, ખીરનો પ્રસાદ ધરાવવો અને 7 કુંવારી કે સૌભાગ્યવતી બહેનોને કંકુ ચાંદલો કરી શ્રી વૈભવ લક્ષ્મી વ્રતની એક ચોપડી ભેટમાં આપવી. આમ ડોશીમા સ્વરૂપે આવેલા લક્ષ્મી દેવી અંતર ધ્યાન થઈ ગયા અને મંજરીએ સવારમાં ઉઠતા વેંત નક્કી કરી નાખ્યું કે મારે શ્રી વૈભવ લક્ષ્મીનું વ્રત કરવું. પછીના શુક્રવારથી જ મંજરીએ આ વ્રત શરૂ કરી દીધું. 4 શુક્રવાર ગયા કે મંજરીના પતિ મનુની આંખો ઉઘડી ગઈ અને તે ધીમે ધીમે સુધરી ગયો. 7 શુક્રવાર પૂરા થયા ત્યાં તો એ પહેલાં જેવો જ સજ્જન માણસ બની ગયો અને 11 શુક્રવાર પછી મંજરીએ વ્રતનું ઉજવણું કર્યું ત્યાં તો મંજરી પહેલાં જેવી જ સુખી થઈ ગઈ. હે મા વૈભવ લક્ષ્મી, તમે જેવા મંજરી અને મનુને ફળ્યા તેવા આ વ્રત કરનાર સૌને ફળજો અને સૌને સુખ શાંતિ આપજો. જય મા વૈભવ લક્ષ્મી.